સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખેલ પત્રમાં જણાવ્યું કે નર્મદા જિલ્લાના અમલેથા પોલીસ સ્ટેશનના અધિકારીએ તાલુકા પંચાયતના સદસ્ય હિતેશ વસાવાને તેમની પત્ની સુધાબેન વસાવાને ખોટી રીતે કસ્ટડીમાં મૂકીને કાર્યવાહી કરી હતી તો ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન વસાવાના ઘરમાં ઘૂસીને 2 મહિના પહેલા નબીપુરના પીઆઈ દ્વારા તોડફોડ કરી તમે દારૂનો ધંધો કરો છો તેમ આક્ષેપ પણ કર્યા હોવાનું કહ્યું છે। નર્મદા અને ભરૂચ જિલ્લાના પોલીસ સ્ટેશનના અધિકારી કાયદાની ઉપરવટ જઈને કૃત્ય કર્યું હોવાનો પણ સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા છે। ભારતીય જનતા પાર્ટી પારદર્શક માને છે, સુશાસનમાં માને છે અને પ્રજાને સુખ શાંતિ સલામતી માટે માને છે। તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે। અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો, કસ્ટડીમાં મૂક્યો, એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય, રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો, આમ કરો છો અને એના તો લગ્ન પ્રસંગ આ 16 તારીખે એની નાની બેનના લગ્ન છે। તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા, એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી। તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા, આદિવાસી સરપંચ, અને ખાસ કરીને આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી કે ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે। એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડે છે। કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમરબંધી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈક પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આ ગુનેગાર હશે તો ચૂંટેલા પ્રતિનિધિની કાર્યવાહી પર, પણ નિર્દોષ લોકો છે એની પાસે કોઈ ગુના નથી ને તમે એને કસ્ટડીમાં મૂકી દો છો તો આ સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં ચલવી લઈએ। સાહેબ, આ બાબતે કે પોલીસ અધિકારીનો કોઈ ફોન આવે તો હું ઉપાડતો નથી એવા પોલીસ અધિકારીનો। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે। હું રાજુભાઈ ભુદેવ। હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી। આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે, તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ।